દરેક ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે। ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા માટે સરકારે આ નિયમ બનાવ્યો છે, પરંતુ કચ્છ સહિત રાજ્યમાં તેની અમલવારી ભાગ્યે જ થતી હોય છે। આ નિયમનું કડકાઈથી પાલન કરાવવાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ ખુદ હેલ્મેટ પહેરતા જ નથી તેવું સામાન્ય રીતે જોવા મળે છે। જો કે હવે સરકારે હેલ્મેટના કાયદાની કડકાઈથી અમલવારી માટે આળસ ખંખેરી છે। આજથી કચ્છની સરકારી કચેરીઓમાં આવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાયું છે। આજે ભુજની તમામ સરકારી કચેરીઓમાં પોલીસના જવાનો સવારથી જ ગોઠવાઈ ગયા હતા। દરેક ટુ વ્હીલર ચાલકના હેલ્મેટની ચકાસણી કરવામાં આવી હતી। હેલ્મેટ વગર આવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। કાયદાની અચાનક જ અમલવારીથી આજે લોકોમાં હડકંપ મચી ગયો હતો। આજે હેલ્મેટ પહેર્યા વગર સરકારી કચેરીઓમાં આવતા લોકોને કાયદાનો પરચો જોવા મળ્યો હતો। જો કે આજથી શરૂ થયેલું અભિયાન આગળ કેટલા દિવસ અવિરત ચાલશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। આ ઝુંબેશ હવે અવિરત ચાલુ રહેશે કે 4 દિન કી ચાંદની જેમ થોડા દિવસ બાકી અને ફરી રાબેતા મુજબની રફતાર થઈ જશે તેનો ખુલાસો આવનારા દિવસોમાં જ થઈ જશે।